અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મોડાસા ખાતે ભવ્ય વૃક્ષવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી મોડાસા ખાતે ભવ્ય વૃક્ષવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા કેળવણી મંડળ સંચાલિત વિવિધ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વૃક્ષોને માત્ર છોડ નહીં પરંતુ જીવનદાતા તરીકે સ્વીકારી તેમના પ્રત્યે આદર વ્યક્ત કરતા વિધિવત રીતે વૃક્ષ પૂજન કર્યું હતું. પર્યાવરણના જતન અને હરિયાળા ગુજરાતના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓમાં વૃક્ષારોપણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ શાળાઓના અંદાજે 1800થી વધુ વિદ્યાર્થીઓને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થી પોતાના ઘરે જ આ વૃક્ષનું વાવેતર કરે, તેની નિયમિત સંભાળ રાખે અને ભવિષ્યમાં હરિયાળું પર્યાવરણ નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમારને પણ વૃક્ષનો છોડ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે પોતાના નિવાસ સ્થાનને તે વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ સહિતના વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવાના અભિયાનને સમાજના દરેક વર્ગનો સહયોગ મળવો જોઈએ. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની પ્રેરણા આપી હતી. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ સમાજના નિર્માણ માટે યોજાયેલા વૃક્ષવંદના કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં કુદરત પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના જાગૃત કરતો યાદગાર કાર્યક્રમ બન્યો હતો. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.